برای سلامتی روز مبارک جناب زینب کبرا صلوات الله و سلامه علیها برای سلامتی روز مبارک جناب بنت الحسین سکینه صلوات الله و سلامه علیها برای آبادی جنة البقيع مقام معصومين صلوات الله وسلامه عليهما برای سلامتی مومنین ریونین اپنے 5 وقت اپنے 5 وقت ہم یجیب ورد کری خدا پاس دعا کری اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء 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 الفاتحة لشفاء المرضى ودفع البلاء وقضاء الحاجات وأرواح المؤمنين والمؤمنات رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله اللهم لعنهم جميعا أما بعد فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت ثم إلينا ترجعون صلوا على محمد صل على محمد وآل محمد आज शहदाए करबलानी ज़ियारती मजलिस इंशाअल्लाह
આ જિક્ર હંમેશા વાસ્તે છે, હંમેશા વાસ્તે રહેશે. આપણે નહીં હોય કાલે. આ મારી છેલ્લી તકરીર છે તમારે કોરે. મોઈઝભાઈ આટલા મોટા મોટા શબ્દોથી શુક્રિયા અદા કર્યા આપણું, પણ હું સૌથી પહેલા ખુદાવંદે કરીમનો શુક્ર અદા કરું છું કે ખુદાએ આપણે આ વર્ષનું માહે મુહર્રમ નસીબ કર્યું. સાથે અહેલે બેત કિરામ એ વારિસ હુસૈન જે પડદે ગૈબમાં છે એના હુકમથી મુજ નાચીઝ જેવાને, મારા નાના ભાઈ અબ્બાસને, આપણી મૂલ્યાની માને બધા તરફથી બોલું છું કે મોકો આપ્યો કે અમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કરી શક્યા. જિક્ર ખુદા, જિક્ર હુસૈનમાં કાંઈ ફરક નથી. હું તમારો કેવી રીતના શુક્રિયા અદા કરું કે તમે આટલી તકલીફો લઈને 1.25 કલાક 1.5 કલાકની મજલિસો મારા જેવા જાહિલને સાંભળવા આવ્યા. બસ હું ખુદાવંદે કરીમ પાસે તમારા હાથમાં એ જ દુઆ કરું છું કે પરવરદિગાર તમને તવીલ ઉમ્ર અતા કરે. ખુદા આપણા બુઝુર્ગોના સાયા આપણા સદા સલામત રાખે. આપણા જવાનોને અલ્લાહ બધી મુરાદો પૂરી કરે. આપણા બચ્ચાઓને ખુદાવંદે કરીમ તવીલ ઉમ્ર અતા કરે. તૌફીક ભરેલી ઉમ્ર હોય, ઈમાનદાર ઉમ્ર હોય. ખુદાવંદે કરીમ આ સેન્ટરને તા કયામત આબાદ રાખે. મારા પાસે એનાથી બીજું કાંઈ કહેવાનું નથી કે હું શુક્રિયા જાણતો નથી કેવી રીતે અદા થાય, કેમ કે હું ખુદાવંદે કરીમને નાખી દીધો છું કે પરવરદિગાર તમને એનું અજર આપે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એ તો તમારો શુક્રિયા. હમણાં હું જમાતનો આભાર માનું છું. આપણા યુનિયનના પ્રેસિડેન્ટ પર બેઠા છે. તમારા બધાનો સહારો જે હતો મને, જે તમારું સાથ હતું મને, ખાસ કરીને જેવી રીતના મહેમાન નવાજીનો હક તમે અદા કર્યા છો, મારા પાસે બોલ નથી. કયા બોલથી હું શુક્રિયા અદા કરું મારા મેઝબાનોના કે જે દિવસ ન જોયા, રાત ન જોયા, આપની ખિદમતમાં જ લાગેલા હતા બિચારા. ખુદાવંદે કરીમ આ લોકોના ઘરને હંમેશા વાસ્તે આબાદ રાખે. ખુદાવંદે કરીમ આ લોકોને નજરે બદથી બચાવે. ખુદાવંદે કરીમ આ સલીકો, આ મોહબ્બત અહેલે બેતનો જે તકાજો છે આ લોકોના બચ્ચાઓ નસ્લોમાં નાખી દે. એ મોહમ્મદ વ આલ મોહમ્મદની ઝાકરીન ને મુહિબ્બીનની ખિદમત કરી શકે. આ લોકોની સલામતી વાસ્તે એક વખત આવાજ બુલંદ સલાવત. મને પોતાને ખબર નથી હું મારું ચેપ્ટર બંધ કર્યો છું કે આજે ખોલું છું. છેલ્લો સવાલ હું કરીશ આજે. મોઈઝભાઈ તમે ખરાબ નહીં લગાડ, તમારી કેટલી મિનિટ બાકી છે? એનું ઘડિયાળ બંધ થઈ ગયું હતું. મને ખબર હતી 4-5મી મજલિસે 380 મિનિટ હતી. એ તો બધું ક્રોસ કરી ગયો છું. આજે વધારે ટાઈમ નહીં લો, મને ખબર છે તમે બધા થાકેલા છો. પણ જે ગુજારિશાત છે મારી, જે છેલ્લી મારી વાતો છે હું કરી લઉં. અવાજ મને સાથ નથી દેતું પણ હું જોર કરીશ મારા અવાજને આજે કે તને સાથ દેવાનું છે. આપણા મુરબ્બી મજલિસથી પહેલા મને કીધા કે હું રાતના સૂવું છું તો દંડો લઈને સૂવું છું. મને એટલી બીક લાગે છે. આ તમે આટલું બધું બીવડાવી નાખ્યા છો. એ તો ખુદાવંદે કરીમનું નાનું ઘણું કહર જેમે કે શદીદ જે ઝુલ્મ તો નહીં કહી શકું, એમાં પણ અલ્લાહની રહેમત સંતાડેલી છે. આપણે ખબર નથી. એ અઝાબોમાં પણ, ફિશારે કબ્ર જેવા અઝાબમાં પણ અલ્લાહની રહેમત છે. અગર હું બયાન કરવા જાઉં તો મને બીજા 10 દિવસ અહીંયા ખોભરવું પડશે. પણ એ ફિશારમાં એ મલિકુલ મોતના નેઝાથી રૂહ કબ્ઝ કરવાના, એમાં બધાયમાં અલ્લાહની રહેમત સંતાડેલી છે. હું ખાલી આટલું કહીશ કે ખુદાની રહેમતથી માયુસ નથી થવાનું. આપણે
અલ્લાહ અરહમુર રાહિમીન છે. આપને અલ્લાહના નામ શરૂ કરે છે લેવા એનાથી પહેલા અમે કહે છે ઈ નામથી હું શરૂ કરું છું જે રહમાન અને રહીમ છે. તો ઈ માયુસી મોટો પાપ છે, મોટું ગુનાહ છે. બીજું મારું ધ્યાન ખેંચવામાં આવ્યું કે ખુદકુશી, આપઘાત, આત્મહત્યા આ ત્રણનો એક જ મતલબ બને છે. એના બારામાં તમે શું કહેશો? અરે હું કોણ છું કેવા વાળો કે આત્મહત્યા વાળો જહન્નમી છે? હું કોણ છું કેવા વાળો કે આત્મહત્યા કરવા વાળો જન્નતી છે? મને શું ખબર? હું તો આટલું કહીશ કે આત્મહત્યા જે માણસ કરે છે એ હકીકતથી દૂર ભાગવા વાસ્તે જાય છે. જે હકીકત છે દુનિયામાં, આત્મહત્યા કેમ કરે માણસ? કેમ? કારણ એક બે તો કારણ મને દો. છોકરી વાસ્તે, એક ગેલી છોકરી વાસ્તે તમે જાન દઈ દો છો, આ કારણ હોય છે કે માણસ જ્યારે એવી હાલત થઈ જાય છે કે ઊંચાઈથી નીચે પડી જાય છે દોલતના તકાઝે, તો ત્યારે માણસ મગજ ફરી જાય છે, ગન લઈને શૂટ કરે છે. ઈ કે માણસ પાસે કાંઈ રહેતું નથી, કોઈ બોલાવવા વાળો નથી, કોઈ ઇજ્જત નથી રહી, કોઈ માન મર્યાદા નથી રહ્યું, કોમ્યુનિટીની અંદર કોઈ પૂછવા વાળો નથી. એના લીધે આત્મહત્યા કેમ કરે માણસ? તો એ બધી વાતો છે ને એ હકીકત જે છે. છોકરી મને મૂકી દીધી, કોઈ સાથે હું ઇશ્ક મોહબ્બતની વાતો કરતો હતો 4-5 દિવસ પહેલા, આજે મને મૂકી દીધી ને ગઈ, તું તારે રસ્તે જા, હું મારા બીજો રસ્તો ગોતીશ. એ હકીકતથી ભાગવા વાસ્તે આત્મહત્યા કોઈ ઈલાજ નથી એનું. કે આજે મારા પાસે પૈસા છે, કાલે મારા પાસે પૈસા નહીં હોય. અમે કેટલા એવા જોયા છે જે રાતના મિલિયોનેર હતા, સવારના ઉઠ્યા તો સાવ કંગાલ, કાંઈ ન હતું. કેટલા જોયા છે. અરે ઈ જાતના વખાણ કરો જે તમને છોકરી આપ્યો, જે તમને દોલત આપ્યો, જે તમને ઇજ્જત આપ્યો, જે તમને શોહરત આપ્યો, ઈ જાતના વખાણ કરો. શુક્ર અદા કરીએ કે ખુદાવંદે કરીમ આ આપણો મગજ સલામત રાખ્યો છે ને અમે ચાલી રહ્યા છે. જાન હે તો જહાન હે. તો ઈ નાશુકરી છે આત્મહત્યા, આપઘાત. ઈ નાશુકરી છે, ઈ કુફરાન નેમત છે, ઈ અલ્લાહના કામમાં દખલ અંદાઝી છે. જે ખુદાવંદે કરીમે તમને 60 વર્ષની જિંદગી મુકર્રર કરીને દુનિયામાં મોકલ્યો, તમે ઈ માલિકના હુકમમાં દખલ અંદાઝી કર્યા, તમે ઇન્ટરફેર કરીને પોતાના હાથમાં લઈ લીધા તમારી જાન. ઈ માયુસી છે. ને માયુસીના બારામાં લખેલું છે આયતુલ દસ્તગૈબ ની ગુનાહ અને કબીરા. ગુનાહ અને કબીરા તમારા પાસે કદાચ હશે, બહુ મશહૂર કિતાબ છે, 2 ભાગ છે એના, ફ્રેન્ચમાં પણ હશે, ઇંગ્લિશમાં પણ છે. એમાં સૌથી પહેલો ગુનાહ ખુદાના શરીક થાવ, કોઈને શરીક કરવા. પછી જે કોઈ ગુનાહ ઈ લખે છે આયતુલ્લાહ દસ્તગીર શિરાઝી, ઈ છે કે ખુદાની રહેમતથી માયુસ થઈ જવું. તો અલ્લાહની રહેમતથી માયુસ નથી થવાનું. આપણે જે પણ થાય, જ્યાં સુધી તું મને શ્વાસ આપ્યો છો લેવાનું, હું લઈશ. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલામુ અલૈહિ છે કે इंसान मौत पामसे, इंसान मरण पामसे, ઈ મુકર્રર છે, મુકર્રર લખેલું છે. લા યસ્તખિરુન સાઅતન વલા યસ્તقدمون. કુરાનમાં પણ છે. અમીરુલ મુમિનીન પણ ફરમાવે છે કે એ માણસનું એક ચોખાનું દાણું પણ એને નસીબ નહીં થાય, જ્યાર સુધી જેટલા દાણા તમારા લખેલા છે એ તમને મળવાના છે. તો એ પછી વિચાર પણ નહીં કરીએ અમે કે આ મારી હાલત ખરાબ છે, તો ત્યાં વધારે હાલત ખરાબ થવાની છે તમારી. આટલું હું તમને ગેરંટી આપી શકું છું કે તમે અહીંયાથી ભાગ્યા, ત્યાં ગયા તો ત્યાં વધારે મુસીબતોનો સામનો કરવો પડશે. એ ખુદા ન કરે કોઈ દિવસે, ખાસ કરીને મારા જવાન ભાઈઓને હું કહીશ, મારા દીકરાઓને હું કહીશ જે મારા છોકરાની એજના છે, આ લોકોને કહીશ કે ગાંડા વેરા નહીં કરતા, કોઈ ગેલાવેરી નહીં કરતા, ગાંડા નહીં થઈ જતા. દુનિયા છે, દુનિયા બહુ ધોખો છે મોટું. એ ધોખામાં, એ દગામાં પડી નહીં જતા ને
खुदा न खास्ता कहीं एवी कोई हरकत नहीं करी नाखता के पोतानी जान लई ल्यो। सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद। આપની વાત હતી આ મારી ટોપિકમાં ન હતું, મને કહેવામાં આવ્યું એટલે ધ્યાન ખેંચું છું। મેમ્બર રસૂલથી આ વાત કરવામાં કાંઈ વાંધો નહોતું મને, પણ આ મારા ઓલામાં નહોતું આત્મહત્યા એટલે શું, મેં પોતાને વિચાર પણ નથી ને કરવાનું નથી। આપણે જે આજે છે ને મારી તકરીરનો નિચોડ છે, આજે જે છે એ ખાલી હું રિવાઇઝ કરું છું પાછળથી અમે શરૂ કર્યા હતા આગળ સુધી। ઇન્શાઅલ્લાહ આજે બે દાખલા બીજા મળશે તમને બરઝખી, પછી પોતા ઉપર છે કે આપણે કેવી રીતે જિંદગી બસર કરવી છે। આપણે વાત કર્યા ખુદાવંદે કરીમ ખલ કર્યો આદમને, અગર તમને યાદ હોય, બે જ વસ્તુથી, માટીથી ને રૂહથી। એને ખુદા પોતાની રૂહ કહીને ફૂંક્યો, વનફખ્તુ ફીહી મિન રૂહી। પછી એક મુજસ્સમો બન્યો, ઇન્સાન બન્યો, પછી ઇન્સાન દુનિયામાં જિંદગી બસર કરતો ગયો, પછી એને મોત આવી, રૂહ કબ્ઝ થયું, કબરમાં ગયો, રૂમાનનો સામનો થયું, મુનકર નકીર આવ્યા। ઇન્શાઅલ્લાહ આપણા પાસે મુબશિર બશીર આવશે। એ બધી અમે વાતો કર્યા, કબરને બંધ કરી નાખ્યા, હવે આગળ વધ્યા, 2-3 વાકયા બરઝખી સંભળાવ્યા અને પછી ઇન્શાઅલ્લાહ સફર તવીલ છે, ખુદા ખેર કરે ને સારું રાખે આપણું ઇન્શાઅલ્લાહ। મેઇન મારું મકસદ જે હતું છેલ્લી 2 મજલિસોમાં એ હુકુકુલ્લાહ ને હુકુકુલ ઇબાદ ઉપર થોડી ઘણી ચર્ચા કરવાની હતી। હુકુકુલ ઇબાદમાં માણસો લગભગ વિચાર, જ્યારે પણ તમે કોઈને વાત કરો હુકુકુલ ઇબાદ, ઇબાદ છે પ્લુરલ, પ્લુરલ કયો તમે, એક સિંગ્યુલર હોય અબ્દ, ઇબાદ હોય પ્લુરલ, ઇન્સાન, બંદો, બંદગાન ઉર્દુમાં કહેવાય। તો આ બંદાઓના હુકુક એ વધારે જોર દેવામાં આવ્યું છે। પરમદાની મજલિસ અગર તમને યાદ હોય, જે માણસ બરઝખમાં ગયો એને કહેવામાં આવ્યું કે આ કારણ છે મારું કે આ સાપ મને ઢસે છે, આ કારણ હતું કે હું દોડાયો પણ કર્યો। તો આ હુકુકુલ્લાહ માંથી હુકુકુલ ઇબાદ વધારે જરૂરી છે। હુકુકુલ્લાહ કેમ કે અલ્લાહના હુકુક છે એ ખુદા માફ કરી દે, પણ હુકુકુલ ઇબાદની અંદર પણ તમે જોવા જાઓ તો એક કેટેગરીઝ છે જે તમારા ઇન્સાનો સાથે રાબતા છે, રિશ્તાઓ છે। આયતુલ દસ્તગૈબ એની કિતાબ માઆદમાં એક વાકયો બયાન કરે છે। આપણા મગજમાં લગભગ હોય છે કે આ યહૂદી છે, હિન્દુ છે, કાફર છે, એના પૈસા મારા ઉપર જાયઝ છે। લગભગ જેટલા પાસે આ કાફર છે, કાફરના પૈસા જાયઝ છે, આ કાફરની બેંક છે, એનું ઇન્ટરેસ્ટ જાય છે, એ ઇન્ટરેસ્ટનું હું છેડતો નથી, એ તમારા મરજા આલમ મુલ્લા નિસારભાઈને પૂછી લેજો, એ તમને સવાલ કરી દેશે। તો એ વાત કરવાની નથી મને, પણ આ હુકુકુલ્લાહ હુકુકુલ ઇબાદ જ્યારે મેં જોઈ છે કે યહૂદીનું માલ છે હડપ કરી લ્યો, આ ક્રિશ્ચનનું છે હડપ કરી લ્યો। આ તમને એક વાક્યો સંભળાવો। એક માણસ આલિમ દીન નજફ અશરફ આવે છે, ત્યાં આવીને માણસ કોઈ સુનાર પાસે, સુનારની દુકાન હતી, સોનું બનાવતો હતો અને આ કરતો હતો, નાના કામ કરતો હતો, પણ એ બહુ મોટો અમીન કહેવાતો હતો ત્યાં। અમીન, અમીનભાઈ નહીં, અમીન એટલે અમાનતદાર। અમીન જે માણસોની અમાનતને રાખતો હતો પોતા પાસે એવી રીતે કે પાછો આપી દે। એક આ માણસ શેખ આવે છે, એના પાસે અમાનત મૂકે છે, 3 દિવસ પછી પાછો આવે છે કે હમણાં હું જાઉં છું, એ હરમની ઝિયારત વાસ્તે આવ્યો, અને બીક હતી હરમમાં કોઈ મને હડપ નહીં કરી જાય, મારી બહુ મોટી પૂંજી છે આખી મારે એના પાસે, એ રાખે ભલે પહેલું હોય। 3 દિવસ પછી પાછો આવે છે ને એ કહે છે ભાઈ મારી અમાનત દે। ઓલો જોયો કે આનાથી વધારે અમાનત આજ દિવસ સુધી મારા પાસે કોઈ રખાયો નથી, તો બહુ સારું ચાન્સ છે લઈ લેવાનું। તો એ માણસ કહે છે કે મને કઈ અમાનતની વાત કરે છે ભાઈ, તું મારા પાસે તો કઈ મૂક્યો નથી, તું સબૂત કઈ હતું નહીં। એક બીજું અમને ફિકરી મસલો તમને આપી દઉં, ક્યારે પણ કોઈ સાથે લેનદેન કરો લખતમાં લખો, યાદ છે? રઝાભાઈને બહુ વધારે યાદ છે, લખો લખો લખો। તો આ લખતમાં હોવું જોઈએ, લેખત કે આટલા હું તને આપ્યો ને આટલા તું માંગે છે, બસ પતી ગઈ વાત, આટલું જા, વધારે કથા નથી લખવાની।
ને અગર સમજૂતી હોય કે આટલા દિવસોમાં તને દેવાના છે, ને આ બધા કાનૂન છે જે ટ્રાન્ઝેક્શન્સ તમે તોઝી મસલમાં વાંચી. આ ભાઈ કહે છે કઈ અમાનતની તું વાત કરે છે, તું શું આપ્યો છો મને? કઈ નથી આપ્યો. ઈ માણસ બિચારો કઈ લેખો નતો, ઈ ખાલી કોઈને સાંભળ્યો કે આ માણસ અમીન છે, એના પાસે જઈને મૂકી આવ્યો, અને પછી એના પાસે રહ્યું કઈ નહીં, કોઈના ગવાહ છે ના કઈ કોઈ નથી, બિચારો પરેશાન. મુશ્કેલીમાં માણસ જયારે હોય છે ને પછી મુશ્કેલ કુશાના દરબારમાં હોય તો એ શું કરશે? જાશે અમીરુલ મોમિનીન પાસે, યા મૌલા મારી મદદ કરો, મારા પાસે કાંઈ સબૂત નથી, કોઈને આપ્યો છું, પણ હું આપ્યો છું, તમે ગવાહ છો, તમે મને કાંઈક હિદાયત કરો કે હું એને કેવી રીતના મેળવું. સાંભળજો, ગૌરથી સાંભળજો. કદાચ આજે કલાક નીકળી જાય, 9:45 વાગ્યાથી શરૂ કર્યા, 9:45 નહીં, 9:10 કમ હતો ઓછી હતી ત્યારે શરૂ કર્યું છું. મને મેસેજીસ પહોંચાડવા છે. રજા છે ને તમારી બુઝુર્ગો? એ માણસ કે છે મોલા મારી મદદ કરો, એના પાસે મારા પૈસા રોકાય છે જે મને મેળવવા છે, મારા પાસે તો રસ્તો નથી. રાતના સુઈ જાય છે હરણના ચોખટ ઉપર, બિચારા પાસે કઈ નથી હમણાં કે જે હોટેલમાં જઈ શકે ને ત્યાં જઈ શકે ને કઈ કરી શકે, કઈ નથી. સુએ છે ને સપનામાં અમીરુલ મોમિનીનને જોઈ છે. અમીર મોમિન મુકતા નથી કોઈના, કોઈ વચમાં અગર અમીરુલ મોમિન જેવો કરી જાય પછી એ કોઈને મુકતા નથી. અમીરુલ મોમિનીન કહે છે કે ભાઈ જો તારા પૈસા ખાઈ ગયો છે, ખાવાનો ઈરાદો રાખે છે, ખાયો તો નથી હજી વાર છે, ઈરાદો રાખે છે, એની નિયતમાં ખલલ આવી ગયું છે, એ તને દેવાનો નથી, તો એક કામ કર, તું નજરથી બહાર નીકળી જા સવારના પોરમાં કાલે, જે તને પહેલો માણસ મળે એને તું કહે છે, એ તારું કામ કરી દેશે. આ કિતાબ આયતુલ દસ્તવે. એ માણસ જાય છે સવારના બારે, નીકળે છે, ગેટ ઉપર ઉભો રહી જાય છે નજફના. જયારે જોઈ છે ત્યાં તો એક ઝઈફ માણસ આવે છે, હાથમાં લાકડા લઈને મજૂરી કરતો કરતો. પહેલો માણસ એને જોઈ છે, એને ખ્યાલ આવ્યું કે આ માણસ મને શું દેશે, આ માણસ શું કરી દેશે, મને કઈ નહીં કરી શકે. પાછો ગયો બીજી રાતે, પાછા મોલા આવ્યા એના સપનામાં. મોલાને કે મોલા આ માણસ તો કઈ ન હતું, હું તને કહું છું તું આ માણસે પૂછ. બીજા દિવસ આવ્યો, પાછો ડગમગાનો કે ના એ ભૂલ થાય છે મારી, આ માણસ નહીં હોય. પછી યાદ કરતો હોય છે કે બીજો કોઈ તો મને મહિનો નથી પહેલા, આ મને શું આપશે? આપણે થાય નહીં ક્યારેક નાના આપણે શું આપે, નાના બહુ આપી શકે છે. એ સબક છે આપના વાસ્તે સબક. ત્રીજા દિવસે જયારે જાય છે કે હમણાં મોલા મને કીધા છે, તું મને પૂછીશ. એને કહે છે કે ભાઈ આ માણસ મારા પૈસા ખાઈ ગયો છે, એ ખાવાનો ઈરાદો રાખે છે, તું મારા પાસે શું કરી શકે? એ કહે છે ચાલ મારા સાથે. એના લાકડા રાખીને એ ગયો સોનાની દુકાનમાં. સોનાની દુકાનમાં ઉભો રહ્યો ને એને કીધું તને ખબર છે હું થોડાક ટાઈમ પહેલા એક સપનો જોયો કે હું પુલે સિરાત ઉપર છું. પુલે સિરાત એ રસ્તો છે, નીચે જહન્નમ સામે જન્નત. 3000 વર્ષનો રસ્તો. પેલા 300 વર્ષ ઉભારવાની વાત યાદ છે? આ 3000 વર્ષ બચાવવા વાસ્તે લાગશે પુલે સિરાત. એ શખ્સ એને કહે છે કે હું પુલે સિરાતના દરવાજા રસ્તા ઉપર હતો, બસ મને ખાલી જવું છે જન્નત. હું જ્યારે આ રસ્તો ક્રોસ કરતા કરતા, નીચે જહન્નમ છે યાદ રાખજો, ક્રોસ કરતા કરતા જ્યારે હું વચ સુધી પહોંચી ગયો, વચના ભાગમાં, તો જહન્નમ થી એક માણસ ઉડ્યો મારા ઉપર, ઉડીને એની આંગળીથી મારા સીના ઉપર માર્યો જહન્નમના લિબાસમાં. ઈ જો મારો સીનો ખોલીને બતાડે છે, જો આ આગનું નિશાન. સુનારને કહે છે, બીજાઓને કહે છે, સુનારને સંભળાવે છે. આપણે હોય ને એવા એને સંભળાવે રફીકભાઈ, એવું નથી. તો એ માણસ આંગળી માર્યો, એને જખમ કર્યો આગનું. એ કે આવી આગ હું જોયો નહોતો. તો એને પૂછે છે કે ભાઈ કોણ હતો આ? એ કે એક મારા એરિયામાં, મારા મોહલ્લામાં એક યહૂદી રહેતો હતો, એના મારા પાસે કઈ પૈસા રહી ગયા હતા, રોકડા નકદ.
હું ગયો સફરમાં, હું આવ્યો તો ખબર પડી કે આ યહૂદી આ તો ગુજરી ગયો છે, આ તો દૂર કઈ ચાલી ગયો છે, પણ હું એને બહુ ગોઈતો, મને મળ્યું નહીં માણસ. મારી ફરજી થતી હતી કે હું આના પૈસા રદ્દ મજાલીમાં આપી દઉં, હું ન કર્યું આવી રીતના. આ પૈસા રહી ગયા મારા પાસે આજ દિવસ સુધી. આ મારા વાસ્તે ઇબરત છે કે હું પુલે સિરાત ક્રોસ નહીં કરી શકું અગર મારા ઉપર કોઈનો હક રહી જતું હોય, ભલે પછી કેમ યહૂદી ન હોય. કેમ કે યહૂદીનો હક થાય છે, એનો પૈસો છે, એનું માલ છે, એની ઇજ્જત છે, બધું એનું છે, એ કમાયો છે, હરામ હલાલી બધી બીજું ક્વેશ્ચન, પણ એ મહેનત કર્યો છે. આપણે શું રજા આપ્યો છે ઇસ્લામ કે અમે એનું હક ખાઈ? એ અખલાક મોહમ્મદ વાલે મોહમ્મદ છે નહીં. તો એ તમને મૂકવાનો નથી. તમે વટાઈ જાશો રઝાભાઈ, વટાઈ જાશું, પૂરે સિરાજ સુધી વટાઈ જાશું, અડધા રસ્તે વટાઈ જાશું. કઈ ને કઈ કોઈ ને કોઈ આવી જશે, ઊભું રહી જશે, ભાઈ આ ક્યાંથી આપી શકે? ઓલો સુનાર સાંભળતા જ તિજોરી ખોલ્યો, એની અમારે ભાઈ તું આ લઈને જા, મને નથી જોતી આવી આગ. જોયા અમીરુલ મોમિનીન કેવી રીતે હિદાયત કરે છે માણસો. એક આ પછી હુકુક વધતા જાય છે આપણા ઉપર. હુકુક હું વાત કરી લીધો છું, બચ્ચાઓના, ફેમિલીના, પત્નીના હુકુક ઉપર વાત થઈ. પેરેન્ટ્સના હુકુક, માવતરોના હુકુક શું હોય? ખુદા ન કરે કે કોઈની માં કે કોઈનો બાપ કોઈથી નારાજ થાય, ખુદા ન કરે, અલ્લાહ ન કરે, એ મોટામાં મોટું મુસીબત. તો દુનિયા આખિરત બંને ને બરઝખ ત્રણે ગયા તમે કામથી. પછી કેમ તમારી માં ક્રિશ્ચન ન હોય, કેમ તમારી માં યહૂદી ન હોય? નથી કે કોઈ નથી આપણામાં, હું ખાલી એક્ઝામ્પલ આપું છું. કેમ તમારી માં કાફર ન હોય? આ માઓ આપણી મુસલમાન માઓ, મોમિન માઓ, જેના કોખથી અમે જન્મ લીધા છે, જેની ગોદમાં જેનું દાવન અમે લીધા છે, એનું અહેસાન ફરામોશી કરીને ભૂલી ગયા છે, એક કોણામાં નાખી દીધા છે. દીકરો માને બોલાવતો નથી, માં દીકરાને બોલાવતી નથી. આ મોટામાં મોટું પાપ છે. કાંઈ ન વાકે તમારું અગર માવતરોની દુઆ નહીં રહેતો. એ વાત અમે કરી નાખી. હમણાં આજે વાત કરીએ અમે ઔલાદ, હુકુકુલ ઔલાદ. ઔલાદના શું હુકુક છે આપણા? અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલામુ અલૈહી એક જ હદીસ બયાન કરી છે ઔલાદ વાસ્તે. આપણે શિકાયતો કરતા હોય છે કે યુવાનો જવાનો જે છે એ બારે ઉભા હોય છે. આપણે અહીંયા ખાલી નથી, બધી જગ્યાએ તમે બધા સેન્ટર્સમાં આપણે જાઓ, ખાલી ખોજાઓની વાત નથી કરતો. તમે પાકિસ્તાની, શિયા, ઇથના અશરી, જે પણ ઇરાકી, ઈરાની જે પણ હોય, બધા સેન્ટર્સમાં તમે જાઓ, યુવાનોને બારે પાડશો. આ મોટો ઇન્કલાબ આવી રહ્યું છે. એ આપણા ખાલી આપણા એવા નથી, માશાઅલ્લાહ આપણે ઘણા સારા છે. કયો છો તો આવી જાય છે અંદર. બીજો હોય છે who cares, તું કોણ છો? માઇન્ડ યોર ઓન બિઝનેસ, ઇંગ્લિશમાં કહેવાય માઇન્ડ યોર ઓન બિઝનેસ. તમે તમારા કામથી કામ રાખો. આવી રીતે જવાબ મળે આપણે. અલ્હમ્દુલિલ્લાહ આપણા માશાઅલ્લાહ હજી સારા છે કે તમે કયો ને આવી જાય છે. થોડીક વાર વાસ્તે મારા બુઝુર્ગો, મારા માવતરો, હું તમારો જ છું, ખાલી એક એક્ઝામ્પલ તમને યાદ દિલાવું છું કે અમે થોડા પાછળ જાય, આપણા માવતરો આપણા સાથે આવી રીતે કરતા હતા. આપણા માવતરો કાન પકડીને લઈ આવતા હતા અંદર બેસું, શીખાડતા હતા આપણે નાનપણથી, બચપનથી કે અહીંયા બેસાય. આજ દિવસ સુધી હું ત્યાં જ બેસું છું. કારણ શું છે? કેમ કે આપણા માવતરો આપણે ટ્રેન કર્યા છે. આજે આપણું કઈ ચાલતું નથી, માવતરોનું કઈ નથી ચાલતું. છોકરાઓ પોતાને આઝાદ સમજે છે. એક ગુનાહ તો આ લોકો કર્યા છે, બીજું પહેલું ગુનાહ હું કર્યું છું પોતે. મારા છોકરા, મારે હિંમત નથી થતી કે હું મારા છોકરાને કઈ કહી શકું. પછી હું શું? હમણાં આપણે એક વિચાર કરીએ, ખાલી થોડીક વાર વાસ્તે એક દાખલો તમને કહું. માશાઅલ્લાહ તમારી આદત બહુ સારી છે ને, ઈ જ રાખજો. નમાઝ પડીને જ્યારે ફાતિહા પઢાવો છો, સર્કલમાં ઉભા રહીને, ઈ બધું તમારા બચ્ચાઓ વાસ્તે જાશે આગળ જતા.
ને એવી રીતના તમને યાદ કરવામાં આવશે. ખુદા આબાદ રાખે તમને. સારું કામ કરો છો, કરતા રહેજો.